સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાતા તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય મોહન કોકણી સહિતના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। મંત્રીએ આગામી ચૂંટણીના રણશીંગા ફૂંકતા પ્રતિસ્પર્ધી પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અંગે વેધક ટિપ્પણીઓ કરી હતી। ભાજપે આ કાર્યાલયના પ્રારંભ સાથે જ વ્યારા નગરપાલિકામાં જીત મેળવવા માટે સંગઠનાત્મક રીતે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે। અમે ચોક્કસ રીતે એનો આભાર માનીએ છીએ। એમની તપસ્યા, એમની વિઝનરીથી થયેલા કામો, રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી આપણા હર્ષભાઈ, એમની જોડી જે રીતે કામ કરે છે એના ઉપર ભરોસો। એટલે મને લાગે છે ત્યાં સુધી અમારા સંગઠનના જે પ્રમુખ છે એનું પ્લાનિંગ, એની નીચે સુધીની ટીમ, બૂથ સુધીના કાર્યકર્તા જે રીતની મહેનત કરે છે એ પ્રમાણે પૂરું ગુજરાત ભાજપ જીતશે, એમાં કોઈ શંકા નથી।